સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો થયા બાદ ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું, જેમાં મગફળી, એરંડા, સોયાબીન સહિતના વરસાદી પાકને સૌથી વધુ નુકસાની થઈ છે. તેમજ ખેડૂતોને 30 થી 35 મણની આશા સામે 20 થી 25 મણ જ ઉત્પાદન મળતા તેઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે હાલની પરિસ્થિતિ બહુ ગંભીર છે. ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે. વરસાદ બહુ પડે છે. મગફળી કાઢેલી લગભગ 50% માર તો કાઢી નાખી છે. મગફળી એ મગફળી ફેલ થઈ ગઈ છે. બજારમાં જવું તો કોઈનો ભાવ નથી ચાલતા, કોઈ એના હોમું નથી જોતા. ખેડૂતો મજૂરી કરવાવાળા માણસો બહુ હેરાન કરે છે, બહુ ભાવ લે છે, બહુ હેરાન છે ખેડૂત. જો આ વિષય પર જો સરકાર કંઈ પણ પ્રેમથી ખેડૂતોને મદદરૂપ થવા માગતી હોય તો મદદ કરો તો સારી વાત છે. ઘાસચારો તો ફેંકી જ દેવાનો સવાલ, ફેંકી દીધો અડધો તો ફેંકી દીધો, અડધો ફેંકી જ દેવાનો છે. કશું કામમાં આવે એવું નથી. હવે વરસાદ અત્યારે હાલ એટલો બધો અઠવાડિયાથી પડી રહ્યો છે, તો જેના લીધે અમારે લગભગ 25 થી 30% મગફળીઓ કાઢી નાખી છે અમે, અને એના ઉપર લગભગ 10 દિવસથી રોજ થોડા છાંટા પડી જાય છે. અમે આયોજન કરીએ કે કાલે કાઢીએ, પરમ દિવસ કાઢીએ, પણ રોજ વરસાદ આવી જાય છે. આના પહેલાં લગભગ 1 મહિના પહેલાં વરસાદ આવ્યો જ નહીં. વરસાદ ના આવ્યો, એનાથી ડોર ઉપર આવી ગયા અને એનાથી લગભગ 25 થી 30% તો મગફળીઓ બધી જતી રહી. અત્યારે હાલ વાતાવરણમાં એવું થઈ ગયું છે કે અંદર મગફળી પાકી ગઈ છે. હવે બહાર કાઢીએ તો વરસાદ વિતારે છે, અને અંદર રાખીએ તો અંદર ઉગી જાય છે. એના લીધે ખેડૂતને લગભગ 100% જેવું નુકસાન જેવું જ છે આ વખત. જો મગફળી લઈને જઈએ, અમે કદાચ કાઢી નાખીએ લઈને જઈએ તો 800-900 રૂપિયા મફતના ભાવ મગફળીઓ માગે છે. હવે અમારા ખેડૂતને તો જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. જો સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કોઈક થોડી સહાય થાય તો ખેડૂત ઊભો થાય, નહીં તો ખેડૂતને મરવા માટે બીજું કોઈ સાધન મળે એવું નથી. અંદાજિત વીઘા પાછળ 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો થાય છે. અત્યારે રોજે 300 થી 350 રૂપિયા રોજ થઈ ગયો છે. મજૂર 8 વાગે આવું, 11 વાગે જતા રહે, 3 વાગે આવું, 5-5:30 નીકળી જાય છે.